ગુજરાત ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। કોડીનારની સેશન કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો તેમજ પહેલીવાર કોડીનારના ઇતિહાસમાં ફાંસીની સજા ફટકારાઈ હતી। કોડીનારની સેશન કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો તેમજ પહેલીવાર કોડીનારના ઇતિહાસમાં ફાંસીની સજા ફટકારી હતી। પ્રાપ્ત વિગત મુજબ 2 વર્ષ પહેલા 2022માં 8 વર્ષની માસૂમ સગીરા પર એક નરાધમે દુષ્કર્મ કરી તેની કરપીણ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી। 2 વર્ષ અગાઉ ગોસ્વામી સમાજમાં તેમજ સમગ્ર કોડીનાર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો, જ્યારે શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગિરનાર મંડળના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુને આ ઘટનાની જાણ થતાં બાપુ ઘટના સ્થળે આવી અને નરાધમને ફાંસીની સજા ના થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાની ટેક લીધી હતી। તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ન્યાય આપવાની ખાતરી આપી હતી। જ્યારે 29/7/2024ના કોડીનાર સેશન કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપેલ વચન પૂર્ણ કરી તેવું ટ્વિટર દ્વારા જણાવ્યું હતું। તેમજ ઇન્દ્ર ભારતી બાપુનો પણ ગોસ્વામી સમાજ તેમજ મહાગુજરાત ગોસ્વામી મહામંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ સમગ્ર કોડીનાર પંથકના લોકોએ સેશન કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો। એક સાધુની દીકરી ઉપર આવું કૃત્ય થયું, એક સાધુ તરીકે, એક ભારતના નાગરિક તરીકે આપની શું માગણી છે અને આપના સમાજની શું માગણી છે? આજે છે જંત્રાખડી ગામે દીકરી આજે નાનું કોમળ ફૂલ એના ઉપર જે દુષ્કર્મ થયું છે એની અંદર સમસ્ત ગુજરાતની અંદર આનો પડઘો પડ્યો છે અને એક સાધુ સમાજની ઉપર આ એક કલંક નથી, હરેક સમાજ ઉપર આ એક કલંક છે કે જે આ કલંકને મિટાડવા માટે હરેક સમાજને એક જાગૃત થવું જોઈએ। અને આજે દશનામ ગોસ્વામી સમાજ, અમારે ગિરનારથી સંતો, રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ અને જે દિવસે આ બનાવ બન્યું એ દિવસથી જ હું સરકાર સાથે વાતચીત મારી ચાલુ હતી, CM સાહેબ સાથે, CR પાટીલ સાહેબ સાથે, હર્ષ સંઘવી સાથે, પછી અમારા વિનોદભાઈ ચાવડા, પછી રાજેશભાઈ ચુડાસમા, દિનુભાઈ બોગા, એની સાથે સતત અમારી વાતચીત ચાલુ હતી। અને અમે હજી પણ અમારી એક દશનામ સમાજની અને સાધુ સમાજની એક માંગ છે કે આ જે કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા, એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ કે જેનાથી આગળ જતાં આવું કૃત્ય કોઈ સમાજની દીકરી ઉપર ન થાય। એના માટે સરકારશ્રીને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આમને ફાંસીની સજા જ થવી જોઈએ। બાપુ, એક આપ સમાજને શું અપીલ કરવા માંગો છો જેથી કરીને આવા બનાવો સમાજની અંદર પણ અટકે છે? કાનૂનની વાત તો રહી દૂર, આ સિવાયની સમાજને પણ શું અત્યારે જરૂર છે આ સમજવાની? સમાજને પ્રભુ એક ચેતના લાવવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવું કૃત્ય થતું હોય ત્યારે ગામ તરફથી જ પહેલાં કૂચ થવી જોઈએ, સમાજ તરફથી કૂચ થવી જોઈએ। અને અમુક ચીજો જે આજે સમાજની અંદર જે વ્યસનથી જે આજે સમાજ પીડિત છે એનાથી અમુક ચીજો જ્યારે આ ચીજ જ્યારે થઈ ત્યારે અમે સાંભળવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ બીડી મંગાવી હતી એમના પાસેથી, અને પછી જ્યારે એ દીકરી બીડી દેવા માટે ગઈ ત્યારે એના ઉપર આવું કૃત્ય થયું છે। તો આ કૃત્યને અમે વખોડીએ જ છીએ અને હરેક ભારતની અંદર ગમે અહીંયા હોય પ્રભુ, આજે નારીની સુરક્ષા હશે
તો જ પ્રભુ ધર્મની સુરક્ષા છે ને રાષ્ટ્રની સુરક્ષા છે. જ્યાં નારીનું સન્માન નહીં થાય, દીકરીનું સન્માન નહીં થાય, ત્યાં ધર્મ અને રાષ્ટ્ર સુરક્ષિત નહીં રહે. અરવિંદભાઈ, આજે આપે જંત્રાખડી ગામની મુલાકાત લીધી છે. પરિવારે શું આપની પાસે સમક્ષ માંગ કરી છે અને આપ સરકારમાં શું આ મુદ્દે રજૂઆત કરશો? ખાસ કરીને જ્યારે સાથે ખૂબ જ નિંદનીય ઘટના જે બની છે એને ખૂબ જ ઓમ નમો નારાયણ. પ્રભુ, આજે કોડીનારની અંદર જંત્રાખડી ગામે જે એક અમારા 10 નામની દીકરી એના ઉપર જે દુષ્કર્મ થયું છે એના માટે આખો ગોસ્વામી સમાજ તેમજ સાધુ સમાજ દુઃખી છે. અને એના માટે અમે સરકારશ્રી સાથે એ દિવસે મેં વાત કરેલી હતી અને ત્યારે જ મને પ્રોત્સાહન દેવામાં આવ્યું હતું કે બાપુ તમે ચિંતા કરતા નહીં અને આનું જે કંઈ કરવાનું હશે એ અમે એવું કાર્ય કરશું કે જિંદગીની અંદર આવા નરાધમો બીજી વાર આવું કરતા વિચારશે. એટલે જે આ દીકરી સાથે જે થયું છે એના પરિવાર ઉપર જે આ દુઃખનું આપ તૂટી પડ્યું છે એને અમે પણ દુઃખ અનુભવીએ છીએ એનું અમે પણ. અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એ દીકરીને ભગવાન સદગતિ આપે અને એના પરિવારજનો ઉપર આવી પડેલું જે દુઃખ છે એને સહન કરવાની શક્તિ આપે. અને અમારા પ્રયત્નો જે દિવસે આ બન્યું છે એ દિવસથી જ મારા પ્રયત્નો ચાલુ છે. આ વિડીયો હું પ્રભુ બનાવું નહીં, છતાં એક વ્યક્તિએ કીધું કે બાપુ જે વિડીયો બનાવો, એટલે પ્રભુ આ વિડીયો હું બનાવું છું. પણ અમારે જે કામ કરવું હોય એને હું તો કહું છું કે 10 નામ આખા ભારતમાં ગમે અહીંયા હશે એ 10 નામનું દુઃખ નથી, આ ઇન્દ્ર ભારતીનું દુઃખ છે. અને જે કાર્ય આગળ આપણે કરવાનું છે હજી એની અંદર હરેક સમાજ તો સાથે જ છે મારી, અને હું પણ સમાજ સાથે જ છું. અને એ જે નરાધમે જે કૃત્ય કર્યું છે એ ફાંસીના માચડે લટકશે એની જિમ્મેદારી હું લઉં છું. પ્રભુ ઓમ નમો નારાયણ, નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય દસનામ, જય મહામંડલેશ્વર. હું ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ પ્રમુખના નાતે આજે આભાર વ્યક્ત કરવા માંગુ છું દસનામ સમાજના હરેક વ્યક્તિનો, ભારતના ન્યાયતંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓનો. આ વિડીયો વિશેષ આભાર વ્યક્ત કરવા માટે બનાવ્યો છે. એ વિશેષ એટલા માટે કે પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનારી મંડળના પ્રમુખ ઇન્દ્ર ભારતીજી બાપુ જ્યારે આ ઘટનાની જાણ થઈ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમણે ઘઉં ખાવાની બાધા લીધેલી. અને કાલે જ્યારે આ દીકરી પ્રથાને ન્યાય મળ્યો ત્યારે તેમણે દસનામ સમાજના હરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો અને તેમણે તેમની બાધા પૂર્ણ કરી. માટે ઇન્દ્ર ભારતીજી બાપુ હર હંમેશા દસનામ સમાજને સાથે ઊભા હોય છે. જ્યારે પણ દસનામ સમાજમાં આવી કોઈ ઘટનાઓ ઘટે તો ઇન્દ્ર ભારતીજી બાપુ હર હંમેશા સમાજની સાથે જ ઊભા હોય છે. ને દસનામ સમાજને જો કોઈ મોટી હૂફ અમને હોય તો તે અમારા પૂજનીય અને વંદનીય ઇન્દ્ર ભારતીજી બાપુની છે. એમના એક સૂચનથી સમગ્ર ગુજરાતના કલાકારો દ્વારા દીકરી પ્રથાને ન્યાય મળે તે માટેના વિડીયો બનાવી અને સરકારશ્રીને અપીલ કરવામાં આવેલ. તેમજ સાધુ સંતો દ્વારા પણ દીકરીને ન્યાય મળે તે માટેની એક અપીલ કરતો મેસેજ સરકાર સુધી પહોંચાડેલ. તે માટે ઇન્દ્ર ભારતીજી બાપુનો ફરી એક વખત હું દસનામ સમાજના પ્રમુખ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દંડવત પ્રણામ કરું છું. ગુરુજી આપના ચરણોમાં અસ્તુ. ઓમ નમો નારાયણ.